વિનંતી છે કે આપણે આજે દરેક વ્યક્તિ પોતાનું માઇક્રોફોન મ્યુટ રાખે, કારણ કે આપણે તો સાંભળવાનું છે, બોલવાનું નથી. તો દરેક પોતાનું માઇક્રોફોન મ્યુટ રાખે, ઓડિયો મ્યુટ રાખે. ડોક્ટર કૃણાલ શાસ્ત્રી આપણી સાથે જોડાઈ ગયા છે અને હવે આપણે આજે ત્રીજા દિવસમાં આપણે સત્સંગનો લાભ લેવાના છીએ. આપણા સૌના લાડીલા નીલાબેનને યાદ કરી અને આપણે આજે આ ત્રીજા દિવસના સત્સંગમાં પ્રવેશ કરી રહ્યા છીએ. દરેક જોડાનાર સત્સંગી મિત્રોને વિનંતી છે કે આપનું માઇક્રોફોન મ્યુટ રાખજો, જેથી કરીને સત્સંગમાં વિક્ષેપ ના પડે અને કૃણાલભાઈ જે કંઈ વાતો કરે એ આપણે સાંભળી શકીએ, સત્સંગનો પૂરો લાભ લઈ શકીએ. આજે ગયા મંગળવારે આઠમના દિવસે નીલાબેને આપણી વચ્ચેથી વિદાય લીધી. ગુરુવારે આપણે પ્રાર્થના સભા કરી અને શુક્રવારથી આપણો આ ક્રમ ચાલે છે. આજે ત્રીજો દિવસ. તો હું આ શાસ્ત્રી ડોક્ટર કૃણાલ જોશીને નતમસ્તકે વિનંતી કરું છું કે આજના સત્સંગની શરૂઆત કરે. શાસ્ત્રીજી, આપને વંદન. મિત્રો, સૂચના ના આપવી પડે, બધા પોતાના ઓડિયો મ્યુટ રાખજો. ગજાનનમ ભૂતગણાધિસેવિતમ કપિત્થજાંબો ફલચારુભક્ષણમ ઉમાસુતમ શોકવિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદપંકજમ હંસયુક્ત વિમાનસ્તે બ્રહ્માણી રૂપધારિણી કૌશાંભક્ષઢિકે દેવી નારાયણી નમોસ્તુતે. પાર્થાય પ્રતિબોધિતા ભગવતા નારાયણેન વ્યાસેન ગ્રથિતા પુરાણ મુનિના મધ્યે મહાભારતમ અદ્વૈતામૃતવર્ષિણી ભગવતી અષ્ટાદશાધ્યાયિની અંબ ત્વા મનુસંદધામિ ભગવત ગીતે ભવદ્વેષિણી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. અથ તૃતીયોऽધ્યાયः
अर्जुन उवाच जायसी चे कर्मणस्ते मता बुद्धिर्जनार्दन तत्किं कर्मणि घोरे मां नियोजयसि केशव वामिश्रेवैव वाक्यैव बुद्धिं मोहयसीव मे तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयात् श्रीभगवानुवाच लोकेऽस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ ज्ञानयोगेन सांख्यानां कर्मयोगेन योगिनाम् बोलो श्री योगेश्वर भगवान की जय। सौ आत्मीय जनोना हृदय मंदिर में विराजमान कृष्ण परमात्मा स्वरूप ने ठाकुर जी स्वरूप ने वंदन प्रणाम। परम भागवत नीलाबेन नी चेतना ने प्रणाम करी अने श्रीमद भगवत गीता में प्रवेश करूं तो गई काले आपणे सांख्य योग में स्थित प्रज्ञा लक्षणों बीजा अध्याय में जोया। बीजा अध्याय में श्री कृष्ण भगवाने स्थित प्रज्ञाનું निरूपण करता एक बहु सुंदर बात करी कि या निशा सर्वभूतानां तस्याम जागृति संयमी। मोहरूपी रात्रि में जे संयमी छे ए जागे छे। એટલે સ્થિત પ્રજ્ઞાનું એક લક્ષણ એ છે કે જે માણસ સંયમી હોય તો એવી રીતે ઇન્દ્રિયોમાં સંયમ જીવ રાખે તો બ્રહ્મનું ચિંતન કરતા કરતા અંતે બ્રહ્મત્વને એ પ્રાપ્ત થાય। તો આ બધું બીજા અધ્યાયમાં છે। પણ ત્રીજા અધ્યાયમાં અર્જુનજીએ ખૂબ સુંદર પ્રશ્ન આરંભમાં પૂછ્યો છે। ત્રીજો અધ્યાય એ કર્મયોગ છે અને આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને કહે છે કે કયા કર્મ કરવા જોઈએ, વ્યક્તિ કયા કર્મો ઉત્તમ છે। તો ત્રીજા અધ્યાયમાં કહ્યું કે જાયસી ચે કર્મણસ્તે મતા બુદ્ધિર્જનાર્દન તત્કિમ કર્મની ઘોરે મામ નિયોજયસી કેશ। અર્જુનજી કહે છે કે હે કેશવ નિયોજયસી। એક બાજુ તમે કર્મ કરતા જ્ઞાનને ચડિયાતું માનો છો। બીજા અધ્યાયમાં તમે ચર્ચા કરી તો તમે જ્ઞાનને ચડિયાતું માનો છો, તો પછી મને ઘોર કર્મ કરવાનું શા માટે કહો છો? તત્કિમ કર્મણી ઘોરે મામ નિયોજયસી કેશવ। પણ પાછું અર્જુનજી એમ કીધું કે વામિશ્રૈવૈવ વાક્યૈવ बुद्धिं मोहयसीव मे तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयात्। तो હું જે કંઈ બોલી ગયો, મારો શ્રેય માર્ગ કયો અને મારો પ્રેય માર્ગ કયો એ તો તમે જ જાણો। અને હવે તમે જ મારું જે શ્રેય થાય તો એવું તમે મને જ્ઞાન આપો કે મારે શું કરવું। તમે કર્મ કરતા જ્ઞાનને ચડિયાતું માન્યું તો મારે કર્મ કરવું કે પછી જ્ઞાન માર્ગમાં છે શું કરવું? તો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા। હે અનગ, અનગનો અર્થ થાય છે નિષ્પા। તો કહે છે કે સૃષ્ટિના આરંભ કાળથી જ મેં બધા માર્ગો પ્રશસ્ત કર્યા છે। કયા કયા માર્ગો પ્રશસ્ત કર્યા છે? ज्ञान मार्ग, कर्म मार्ग, योग मार्ग, भक्ति मार्ग। तो ज्ञान योगेन संख्याना कर्म योगेन योगिना सांख्य मार्ग। એટલે સાધકને જે માર્ગે જવું હોય। પણ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને એમ કહે છે કે કર્મ તો કરવું જ પડશે,
એટલે જુઓ અહીંયા કર્મયોગી એવો શબ્દ વાપર્યો છે. જે કર્મ કરે છે એ યોગી છે. તો આ શ્લોક દ્વારા એક વસ્તુ મને કહેવાની ઈચ્છા થાય કે પરમ ભાગવત નીલાબેન એ સાચા કર્મયોગી હતા. જે કર્મ કરે છે એ યોગી છે. અહીંયા શ્લોક કહે છે જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગિના. તો જીવે કર્મ તો કરવું જ પડે. આ સંસારમાં કોઈ પણ એવો વ્યક્તિ નથી કે જે કર્મ કર્યા વગર રહી ન શકે. નહીં તિષ્ઠત ક્ષણમપી જાત તિષ્ઠત્ય કર્મ કૃત. તો શ્રીમદ ભગવદ્ ગીતા એમાં કર્મયોગના જે આધારે ભાષ્યકારો બહુ સરસ આ શ્લોકમાં ઉંદેડાનું ઉદાહરણ આપે છે કે કોઈ પણ વ્યક્તિ વિના કર્મે નથી રહી શકતો. ઉંદેડો એ કર્મ તો કરે જ. હવે એનું કેવું કર્મ છે એ તો આપણે કબાટ ખોલીને જોઈએ ઘરમાં ત્યારે ખબર પડે, પણ એ કર્મ તો કરે જ છે. એટલે હંમેશા વ્યક્તિએ ઉદ્યમશીલ રહેવું જોઈએ. પણ શ્રી કૃષ્ણ ભગવાન એમ કહે છે કે જીવનું કર્મ સફળ ત્યારે ગણાય કે જ્યારે કર્મ કરે પણ એ કર્મમાં લેપાયમાન ન થાય. કરીએ બધું પણ કરતાપણાનો ભાવ આપણે કાઢી નાખવો પડશે કે આ કરવા વાળો હું નથી, બધું ભગવાન કરાવે છે. એક બહુ સુંદર પંક્તિ છે कि मेरा आपकी कृपा से सब काम हो रहा है, करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है. કરવા વાળા તો ભગવાન છે. એટલે ગીતાજીનો મહત્વનો જે સિદ્ધાંત છે એ નિમિત્ત બનવાની ભાવના કે નિમિત્ત બનવાનું છે. એટલે હંમેશા વ્યક્તિએ સારા કામમાં નિમિત્ત બનવું. કર્મના પણ ભેદ બતાયા છે, કર્મ, અકર્મ અને વિકર્મ. તો જે માણસ કર્મ કરે છે એ કર્મ. અત્યારે આપણે કર્મ જ કરી રહ્યા છીએ. કયું કર્મ? તો કહે છે સાંભળવાનું. હું બોલું છું એ મારું કર્મ છે, અને તમે સૌ શ્રવણ કરી રહ્યા છો એ ટેકનોલોજીના માધ્યમથી, એ પણ શ્રવણ, એ પણ એક કર્મ જ છે, એ સત્કર્મ છે. પછી અકર્મ. અકર્મ એટલે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને કહે છે કે માણસ કંઈ કરે જ નહીં, માણસ બેસી રહે, બસ નસીબના ભરોસે કે ભાગ્યમાં હશે તો મળશે, બાકી મારે કંઈ કરવું નથી. બેસી રહે એ અકર્મ. એટલે શ્રી કૃષ્ણ ભગવાન આ અધ્યાયમાં પણ અર્જુનજીને કહે છે કે યુદ્ધાય કૃત નિશ્ચય, હે ભારત ઉભો થા અને યુદ્ધ કર. યુદ્ધ કર એટલે કર્મ કર, મહેનત કર. તો સંસ્કૃત વાંગ્મયમાં એક સૂક્તિ છે કે ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કારયાણી ન મનોરથૈ નહીં સુક્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. તો આવો ભાવ કંઈક ભગવાન આપે છે. તો જે કર્મ કરે અને મને સમર્પિત કરે તો એને કર્મ પણ લેપાયમાન થતું નથી. યત કરોષિ યદશ્ન્યાસી યજ્જુહોસી દદાસી યત તપસ્યસી કૌંતેય તત્પુરુષવદ્મદર્પણમ. જે કંઈ કરે એ બધું મને અર્પણ કરે. આપણે ત્યાં 3 સંસ્કૃતિ છે, અર્પણ, તર્પણ અને સમર્પણ, જેનું મેં અનેક વાર ભાવનગરની કથા જ્યારે સાહેબે કરી ત્યારે નિરૂપણ કર્યું છે. તો આપણા ઘરે કોઈ આવે અતિથિ, તો અતિથિને આપણે આપીએ અર્પણ. પછી પિતૃઓ માટે જે કંઈ કરીએ તર્પણ, પણ ભગવાન માટે જે કંઈ કરીએ સમર્પણ. એટલે આપણા કેન્દ્રમાં ભગવાન હોવો જોઈએ. ગીતાજીનો મહત્વનો સિદ્ધાંત પ્રયત્નવાદ, પુરુષાર્થ. પણ પુરુષાર્થની સાથે સાથે ભગવાનની કૃપા પણ હોવી જોઈએ.
ખૂબ આધ્યાત્મિક ભાવથી જો સમજીએ તો આ જીવન છે એ કુરુક્ષેત્ર છે. કૌરવી પાંડવી વૃત્તિ આપણા મનની અંદર છે. લડવાનું છે, પણ સારથી ભગવાનને રાખવાના છે. મહાભારતમાં પ્રસંગ છે કે અર્જુને ભગવાનની માગણી કરી. અર્જુન અને દુર્યોધન બંને જણા ગયા હતા ને ભગવાન પાસે. તો અર્જુને શું માંગ્યું કે અમારા પક્ષે તમે આવો, અને દુર્યોધને સેના માંગી. તો સીધો ભાવાર્થ થાય કે અર્જુને ભગવાન માંગ્યા અને દુર્યોધને ભગવાનથી માંગ્યા. આપણા બધાની વિચારધારા દુર્યોધન જેવી છે કે આપણે ભગવાનથી માંગીએ છીએ કે ભગવાન મારું આટલું કરી દો, ભગવાન મારું આટલું કરી દો, મને આટલા ટકા આવશે તો હું તમને પેંડા ધરાવીશ. તો આ ભગવાનથી માંગવાની જે ભાવના છે એને ગીતા નકારી કાઢી છે કે મહેનત કરો, લડો, કર્મ કરો, પણ સારથી ભગવાનને રાખ. તો એ જે મૂળભૂત સિદ્ધાંત ગીતાજીમાં. અને હવે કયા કર્મ કરવા જોઈએ વ્યક્તિએ, તો એની ચર્ચા શ્રી કૃષ્ણ ભગવાન કરે છે. હે અર્જુન, સૌથી ઉત્તમમાં ઉત્તમ કર્મ છે એ યજ્ઞ કર્મ છે. યજ્ઞ કર્મ દરેક વ્યક્તિએ કરવું જોઈએ. યજ્ઞાર્થાત કર્મણોન્યત્ન લોકોહમ કર્મ બંધનાત તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર. તો સૌથી ઉત્તમમાં ઉત્તમ જો કોઈ કર્મ હોય તો એ યજ્ઞ કર્મ છે. તો દરેક વ્યક્તિએ કર્મ કરવું જોઈએ. યજ્ઞાર્થાત કર્મણોન્યત્ન લોકોહમ કર્મ બંધન. તો યજ્ઞ કર્મ એ સર્વોત્તમ છે. તો યજ્ઞોમાં પણ કયા યજ્ઞો ઉત્તમ છે? યજ્ઞો ઘણા બધા પ્રકારના છે. તો શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને કહે છે કે યજ્ઞોમાં પણ જ્ઞાન યજ્ઞ એ ઉત્તમ છે. તો અત્યારે આપણે જે કરી રહ્યા છીએ એ જ્ઞાન યજ્ઞ છે. અને માણસની પાસે જ્યારે જ્ઞાન આવે ત્યારે જ્ઞાનમાં એવી શક્તિ, એવી ક્ષમતા છે કે જ્ઞાન તમામ શુભ કે અશુભ કર્મને બાળી અને ભસ્મ કરી દે છે. તો યજ્ઞની શરૂઆત ક્યારથી થઈ? તો શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને કહે છે કે સયજ્ઞા પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ અનેવ પ્રશવિશ્વધ્વમ એષવો ત્વિષ્ટ કામધુક. યજ્ઞની શરૂઆત સૃષ્ટિના આરંભ કાળથી. તો સૃષ્ટિના આરંભમાં બ્રહ્માજીએ યજ્ઞની શરૂઆત કરી. સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા. આમ તો યજ્ઞોના ઘણા બધા ઉદાહરણો પુરાણોમાં છે, દેવી ભાગવતમાં છે, પણ અત્યારે એ સમય નથી. તો સહયજ્ઞા પ્રજા સૃષ્ટિ પુરોવાચ પ્રજાપતિ. સૃષ્ટિના આરંભ કાળથી યજ્ઞની શરૂઆત થઈ. પણ યજ્ઞ શા માટે? તો કે છે ઈશવો ત્વિષ્ટ કામધુક. સર્વ મનોકામનાઓ પૂરી થાય. તો યજ્ઞથી શું મનોકામના પૂરી થાય? તો ભગવાન કહે છે, ભગવાનની વાણી છે. શું કહે છે ભગવાન? કે યજ્ઞાત ભવતિ પર્જન્યા પર્જન્યા અન્ન સંભવાત. તો યજ્ઞથી વરસાદ થાય અને વરસાદથી અન્ન થાય. આ બધું યજ્ઞ નારાયણ ભગવાનની કૃપાથી થાય છે. કે જો યજ્ઞ કરવામાં આવે તો દુષ્કાળ ન પડે. તો યજ્ઞથી વરસાદ વરસે, વરસાદથી સારો અન્ન, સારો પાક થાય, અને એ અન્ન
જ્યારે જીવ ભક્ષણ કરે, સ્ત્રી કે પુરુષે અન્નને ખાય તો જગતમાં નવો જીવ આવે. આ બધું યજ્ઞથી થાય છે. માટે યજ્ઞ કર્મ દરેક વ્યક્તિએ કરવું જોઈએ. માટે હે કૌંતેય યજ્ઞ કર. એ પછી ભગવાન કહે છે કે યજ્ઞ શિષ્ટાસિન સંતો મુચ્યંતે સર્વકિલ્ભિષૈ ભુંજતે તે ત્વઘં પાપા ये पचन्त्यात्म कारणात्. તો યજ્ઞનિષ્ઠા, તો યજ્ઞમાં જે કંઈ પણ હોમાય છે, ભૂત પદાર્થો છે, એ બધું મને જ સમર્પિત થાય છે. તો યજ્ઞ શિષ્ટા સિનક સંતો મુચ્યંતે સર્વકિલ્ભિષૈ. તો આપણે ઘરમાં કોઈ નવી વસ્તુ લાવીએ તો એ વસ્તુ ભગવાનને સમર્પિત કરીએ, ભગવાનને ધરાવીએ અને પછી આપણે પ્રસાદીના સ્વરૂપે એને ગ્રહણ કરીએ. ઘરમાં કોઈ પણ નવી વસ્તુ. તો આ જ શ્લોકનો જે ભાવાર્થ છે એ મહાપ્રભુ વલ્લભાચાર્યજી પણ ખૂબ સારી રીતે આપે છે કે અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાં છે. તો જે ભગવાનને વસ્તુ સમર્પિત થઈ નથી એ વસ્તુનો સ્વીકાર કરવો જોઈએ નહીં. જે વસ્તુ ભગવાનને સમર્પિત થઈ છે એ જ વસ્તુનો સ્વીકાર કરવો એ યજ્ઞ છે. તો ભગવાન કહે છે કે હે કૌંતેય, હે અર્જુન, જે જીવ મને સમર્પિત નથી કરતો કોઈ પણ વસ્તુ, તો એ અન્ન નથી ખાતો, એ પાપ ખાય છે. ભુંજતે તે ત્વઘં પાપા. તો યોગ યજ્ઞ, તપો યજ્ઞ, યોગ એ પણ યજ્ઞ છે, તપ એ પણ યજ્ઞ છે, પછી દાન યજ્ઞ છે, દ્રવ્ય યજ્ઞ છે, પછી અન્નદાન કરવું એ પણ યજ્ઞ છે. તો આ બધા યજ્ઞોના પ્રકારો છે ગીતામાં, કે વ્યક્તિએ આવા આવા યજ્ઞો કરવા જોઈએ. કે અન્નદાન કરવું, તો અન્નદાન એ પણ યજ્ઞ છે. દાનની વાતો ગીતાજીમાં આગળ આવશે, સાત્વિક દાન, રાજસ દાન. તો દાન કરવું એ યજ્ઞ છે. કે પરિસ્થિતિમાં કોઈની પરિસ્થિતિ વિપરીત હોય તો આપણે એને કીટ આપીએ અનાજની, તો એ પણ એક યજ્ઞ જ બતાવ્યો છે ગીતાજી. પછી યોગ યજ્ઞ એટલે પ્રાણાયામ, ધ્યાન, આ બધા પણ યજ્ઞો જ છે. પછી તપ યજ્ઞ. તપ એટલે માણસને જે ઈષ્ટદેવ પર શ્રદ્ધા હોય એનું નામસ્મરણ કરે. જેમ શરૂઆતમાં કહેવામાં આવે છે ને કે ભાઈ આત્માની શાંતિ માટે થઈ મનમાં નામસ્મરણ કરો ઈષ્ટદેવનું. એવું કેમ કહેવામાં આવે છે? તો એ પણ એક યજ્ઞ જ છે. હું અહીંયા સંભળાવું છું એ શ્રવણ યજ્ઞ, પણ શ્રવણ યજ્ઞની સાથે સાથે જો તમે પાછો જપ યજ્ઞ કરો તો એનું વિશેષ ફળ મળે, એ આત્માને પહોંચે. એટલા માટે તપ યજ્ઞ. પછી દ્રવ્ય યજ્ઞ, કે પ્રભુએ આપેલી સંપત્તિ, પ્રભુએ આપેલું ધન, અને એ ધનનો યોગ્ય કાર્યમાં ઉપયોગ કરો, યોગ્ય માર્ગે એને વાપરે, એ યજ્ઞ છે. તો આવા બધા યજ્ઞો હે કૌંતેય દરેક વ્યક્તિએ કરવા જોઈએ. અને શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને કહે છે કે આપણે શું કરવું જોઈએ? તો કહે છે યદ્યદાચરતી શ્રેષ્ઠ તત્તદેવેતરો જન સ એવં પ્રમાણમ કુરુતે લોકસ્તદનુવર્તતે. યદ્યદાચરતી શ્રેષ્ઠ. તો આપણે ક્યાં જવું? તો કે જે માર્ગે વડીલો ગયા છે, પૂર્વજો ગયા છે, તો યદ્યદાચરતી શ્રેષ્ઠ તત્તદેવેતરો જન સયત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુવર્તતે. તો વડીલો જે માર્ગે ગયા છે એ માર્ગે આપણે જવું જોઈએ. તો મોટા પુરુષો જે માર્ગનું આચરણ કરે એ માર્ગનું આચરણ દરેક વ્યક્તિએ કરવું જોઈએ, સારા માર્ગ. તો અહીંયા પણ શ્રી કૃષ્ણ ભગવાને ગીતાજીમાં વાત કરી
કે વડીલોનો આદર હંમેશા દરેક વ્યક્તિએ કરવો જોઈએ. તો રામાયણ, ગીતા, ભાગવત બધા શાસ્ત્રો આ જ વાત કરે છે. કઈ વાત? તો કે છે માતા, પિતા અને ગુરુ એ પૃથ્વી પરના પ્રત્યક્ષ દેવ છે, પ્રત્યક્ષ ભગવાન. બીજા તો ભગવાનના સ્વરૂપોને આપણે જોયા નથી, પણ માતા, પિતા અને ગુરુ એ ભગવાન છે. એટલે એનો હંમેશા આદર કરવો જોઈએ. એની પૂજા એ કૃષ્ણ પરમાત્માની પૂજા છે. અને એનું પ્રત્યક્ષ ઉદાહરણ પુંડરીક છે. પુંડરીક પોતાના માતા પિતાની સેવા કરતો હતો અને ભગવાન આવ્યા. તો ભગવાનને પણ કહી દીધું કે હમણાં મારી પાસે સમય નથી, તમે ઈંટ ઉપર ઉભા રહો. જ્યાં સુધી હું મારા માતા પિતાની સેવા ન કરું ત્યાં સુધી હું તમને દર્શન નહીં આપું. તો એ પંઢરીનાથનું સ્વરૂપ હજી પણ ખ્યાલ છે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત્તદેવેતરો જન સયત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુવર્તતે. તો આવો યજ્ઞ દરેક વ્યક્તિએ કરવો જોઈએ. તો શ્રી કૃષ્ણ ભગવાન ફરી ફરી અર્જુનને કહે છે કે આ બધા યજ્ઞો કરતા બ્રહ્મ યજ્ઞ એ સર્વોત્તમ છે. બ્રહ્મ યજ્ઞ કહેતા જ્ઞાન યજ્ઞ જે આપણે કરી રહ્યા છીએ. તો જ્ઞાન સમાન કોઈ પવિત્ર ચીજ નથી. તો આપણે દેવોને જ્ઞાન દ્વારા સદભાવ આપીએ છીએ. પરસ્પરમ ભાવયંત સ્નેહમ પરમ વાપ્સસી. તો આપણે શું કરીએ છીએ? સત્સંગ દ્વારા, યજ્ઞ દ્વારા દેવોને ભાવ આપીએ છીએ અને એ ભાવ દેવો પાછા આપણને આપે છે. તો સ્નેહપૂર્વક આદાન પ્રદાન થાય છે, એ યજ્ઞ દ્વારા થાય છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાન જે અર્જુનજીને કહે છે ને, હું તમને સરળતાથી સમજાવું કે સારી વસ્તુના વિચારોનું આદાન પ્રદાન હંમેશા દરેક વ્યક્તિએ કરવું છે. કે હું પણ કોકની પાસેથી સારા વિચારો લઉં, અગર તો મારા સારા વિચારો હું કોઈને આપું. તો મને યાદ આવે છે આ પ્રસંગે કે પરમ ભગવદીય લાભુભાઈ સોનાણી સાહેબ અને નીલાબેન, તો અમારે કેવું છે કે એકબીજાને વિચારોનું આદાન પ્રદાન અમે હંમેશા કરીએ. કઈક સારી વાત આવે એટલે સોનાણી સાહેબ મને ફોન કરે કે આ તમે કથામાં લેજો. એટલે પરસ્પરમ ભાવયંત. ગીતાજીમાં ભગવાને એ જ વાત કરી, એ જ વાત ત્રીજા અધ્યાયમાં કરી કે આ પણ એક યજ્ઞ છે કે એકબીજાના સારા વિચારોનું આદાન પ્રદાન થાય. તો આ યજ્ઞ પણ દરેક વ્યક્તિએ કરવો જોઈએ. તો યજ્ઞ અને એમાંય જ્ઞાન યજ્ઞ, એના પ્રભાવથી કામ, ક્રોધાદિક આ બધું નષ્ટ થઈ જાય છે અને મનુષ્ય પાપ કર્મમાંથી મુક્ત થાય છે. તો જે જ્ઞાન યજ્ઞ કરે છે, જે જ્ઞાની છે, એ પાપ કર્મમાં લેપાયમાન થતો નથી. તો ઇન્દ્રિયોને સંયમમાં રાખી અને જે વ્યક્તિ કર્મ કરે છે એ વ્યક્તિ મને પ્રાપ્ત થાય છે. માટે હે અર્જુન, તો કર્મ કર. પણ અહીંયા ત્રીજા અધ્યાયમાં અર્જુનજીએ એક ખૂબ સુંદર પ્રશ્ન પૂછ્યો છે. અર્જુનજી કહે છે કે તમે વાત કરી કે માણસ પાપ કર્મમાં લેપાયમાન થતો નથી જ્ઞાન યજ્ઞના પ્રભાવથી, પણ માણસ પાપ કરે છે એનું કારણ શું છે? એમ માણસ પાપ કરવા માટે પ્રેરિત કેમ થાય છે? તો માણસ જાણે છે કે અમુક વસ્તુ કરવાથી પાપ છે. અત કેન પ્રયુક્તોનમ પાપમ ચરતિ પૌરુષ. તો માણસ પાપ કેમ કરે છે? ત્યારે એનો ઉત્તર શ્રી કૃષ્ણ ભગવાને ખૂબ સહજતાથી આપ્યો છે. અર્જુનજીને કહે છે કે કામયેશ, ક્રોધયેશ, રજો ગુણ સમુદ્ભવ,
મહાક્ષરો મહાપાત્મા વિદ્યેન ઇહ વૈરિન. કામ, ક્રોધ અને લોભ એ દરેક વ્યક્તિને પાપ તરફ પ્રેરિત કરે છે, એવું શ્રી કૃષ્ણ ભગવાને. તો વ્યક્તિના જીવનના ત્રણ શત્રુ છે, કામ, ક્રોધ અને લોભ, અને એ નરકના દ્વાર છે. તો પહેલા તો આ ત્રણની ચર્ચા કરી, અને પછી ત્રીજા અધ્યાયમાં શ્યામ સુંદર કામની ચર્ચા કરે છે કે ધૂમેના પ્રિયતે વહની યથાદર્શો મલેન ચ યતો બેલાવૃતો ગર્ભ તથા તેનેદમાવૃતમ. જેમ ધુમાડાથી અગ્નિ ઢંકાયો છે, ધૂમેના વ્રિયતે વહની, જેમ ઓરથી ગર્ભ ઢંકાયો છે, જેમ રજથી અરીસો ઢંકાયો છે, એવી રીતે મનુષ્યનું જે જ્ઞાન છે એ કામથી ઢંકાયું છે. તો કામ એ મનુષ્યનો શત્રુ છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાન છેલ્લે એમ કહે છે કે જૈમ શત્રુ મહાભાવ, એને તું હણી નાખ. પણ એને કેવી રીતે હણાશે? તો કે જ્ઞાન રૂપી તલવારથી. જ્ઞાન રૂપી તલવારથી તમામ કર્મો, પાપ કર્મો અને કામ એ પણ હણાશે. પણ આ હું વાત કરું એટલે તરત તમને પ્રશ્ન થાય કે કામને તો આપણે દેવ માનીએ છીએ, અને આપણે ત્યાં ચાર પુરુષાર્થ છે, એમાં ધર્મ, અર્થ અને કામનું સ્થાન ત્રીજું છે. તો પછી કેમ આવું? તો એનું પણ સમાધાન છે કે જે કામ ધર્મને વિરુદ્ધ છે એ કામનો નાશ કરે. શ્રી કૃષ્ણ ભગવાન જે કામ ધર્મને અનુકૂળ છે એ કામનો તો સ્વીકાર કરવાની વાત કરી છે કૃષ્ણ ભગવાન, કે ગ્રસ્તાશ્રમ એ ઉત્તમ છે, પણ જે કામ ધર્મથી વિરુદ્ધ છે એ કામનો દરેક વ્યક્તિએ નાશ કર્યો. તો જે વિપરીત છે એનો નાશ કરવાનું કીધું છે. એટલે કહ્યું કે ધૂમેના વ્રિયતે વહની યથાદર્શો મલેન ચ યતો બેલાવૃતો ગર્ભ તથા તેનેદમાવૃતમ. તો આ બધી વસ્તુ જ્ઞાનથી જ પ્રાપ્ત થશે. માટે છેલ્લે શ્રી કૃષ્ણ ભગવાન એમ કહે છે કે યજ્ઞોમાં જ્ઞાન યજ્ઞ એ ઉત્તમ છે. યજ્ઞ એટલે કર્મ. માટે હે અર્જુન, તું ઉભો થા, ઉત્તિષ્ઠત, અને કર્મ કરવા માટે પ્રેરિત થા. જો તું કર્મ કરીશ અને મને સમર્પિત કરીશ બધું, તો કોઈ કર્મ તને લેપાયમાન થશે નહીં. એ તો શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે કર્મયોગો નામ તૃતીય. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. અને હવે ચોથો અધ્યાય છે જ્ઞાન કર્મ સંન્યાસીઓ. તો એમાં શ્રી કૃષ્ણ પરમાત્મા જ્ઞાનની ચર્ચા કરે છે. હવે આ અધ્યાયમાં ભગવાન જ બોલવાની શરૂઆત કરે છે. શ્રી ભગવાનુવાચ ઇમં વિવસ્વતે યોગમ પ્રોક્તવાનઃ વ્યયમ વિવસ્વાન્મનવે પ્રાદ મનુ ઇક્ષ્વાકવે બ્રવીત. તો ભગવાન અર્જુનજીને કહે છે કે સૌથી પહેલામાં પહેલું જ્ઞાન મેં સૂર્યને કીધું. હવે આ પ્રસંગ એ અતિ મનનીય પ્રસંગ છે. ભગવાનનો વંશ એ ચંદ્રવંશ છે, પણ ભગવાન એમ કહે છે કે સૌથી પહેલામાં પહેલું જ્ઞાન એ મેં સૂર્યને કહી સંભળાય. પછી સૂર્યએ એના પુત્ર વિવસ્વાન નામના મનુને આ જ્ઞાન આપ્યું, અને પછી મનુએ રાજાઓને આપ્યું. એવી રીતે પરંપરા એવમ પરંપરા પ્રાપ્ત
ઇમં રાજર્ષયો વિદુ સકાલેન કિહતા યોગો નષ્ટ પરમ તપ. પરંપરાથી એ જ્ઞાન પછી બધાની પાસે આવ્યું અને એ જ જ્ઞાન આજે તારી પાસે આવ્યું છે. તો એવું નથી કે ભગવાને અર્જુનને જ ગીતા કીધી. ભગવાને જ્ઞાન તો બધાને આપ્યું. સૂર્યનારાયણ ભગવાનને આપ્યું, મનુને આપ્યું, રાજાઓ પાસે આવ્યું, પણ એ સમયે સાંભળવા વાળા અર્જુન નહોતા, કહેવાનો અર્થ. એટલે ગીતાનું સર્જન નથી. એવું નથી કે ભગવાન રામજીને ગીતા નથી આવડતી. ભગવાન રામજીને ગીતા આવડતી હતી. એવું એ નહોતું કે ભગવાન વામનને ગીતા નહોતી આવડતી. એમને ગીતા આવડતી હતી, પણ એ સમયે સાંભળવા વાળા અર્જુન નહોતા. એટલે પછી પરંપરાઓથી જ્ઞાન થયું અને જ્ઞાન પછી લુપ્ત થઈ. પણ આ શ્લોકના આધારે એક જ વસ્તુ આપણે ચિંતન કરીએ તો ભગવાન એમ કહે છે કે મારું જ્ઞાન જો કોઈએ પચાયું હોય તો એ સૂર્યએ પચાયું છે. તો સૂર્યનું કામ જ છે કે પોતે તપે છે અને બીજાને પ્રકાશ આપે છે. એટલે મનુષ્યનું જીવન પણ એવું હોવું જોઈએ. જ્ઞાન સાર્થક કર્યું છે એને. તો કહેવાનો અર્થ એ છે પરંપરાથી પછી રાજાઓ પાસે આવ્યું. એટલે અર્જુનજી પછી પ્રશ્ન પૂછ્યો કે જ્યારે સૂર્ય હતો, જ્યારે જગતમાં કઈ નહોતું, ત્યારે તમે હતા? ત્યારે ભગવાન બહુ સરસ કહે છે કે હે અર્જુન, એ વખતે હું પણ હતો અને તું પણ હતો. મારાંતરા તો અનેક જન્મો થઈ ગયા છે. બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાન્યહમ વેદ સર્વાણી નત્વમ વેત્થ પરમ તપ. હે પરમ તપ, મારા ને તારા તો અનેક જન્મો થઈ ગયા છે. જે હું જાણું છું પણ તું નથી જાણતો. નત્વમ વેત્થ પરમ તપ. અને પછી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને કહે છે કે હે અર્જુન, જન્મ કર્મ ચ મે દિવ્યમ. જે મારા જન્મ અને કર્મને જાણે છે એ વ્યક્તિ મને પ્રાપ્ત થાય છે. શ્રી કૃષ્ણ ભગવાને બહુ સરસ કહ્યું. અને આગળ પણ ભગવાન કહેવાના છે ગીતાજીમાં કે બહુનામ જન્મનામંતે જ્ઞાનવામ મામ પ્રપદ્યતે વાસુદેવમ સર્વ ઇતિ સ મહાત્મા સુદુર્લભ. તો જે જન્મ અને કર્મ એને જાણે છે એ વ્યક્તિ મને પામે છે. તો મારા મહિમાને જાણવા, જુઓ, જગતમાં બે વસ્તુ છે, જાણવું અને માણવું. તો જાણવું એ જ્ઞાન છે અને માણવું એનું નામ ભક્તિ છે. એટલે જીવનમાં જ્ઞાન અને ભક્તિ બેની આવશ્યકતા છે. અને પછીના શ્લોકમાં ભગવાને પોતાના અવતારનું પ્રયોજન બતાવ્યું, જે સુપ્રસિદ્ધ શ્લોક છે. આપણે શ્લોક વારંવાર બોલીએ છીએ. કયો શ્લોક છે? યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. તો મારા અવતારનું પ્રયોજન, ભગવાન ક્યારે અવતરિત થાય છે? તો શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને કહે છે કે યદા યદા હિ ધર્મસ, જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય ત્યારે ત્યારે ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન અવતાર ધારણ કરે છે. તો અભ્યુત્થાનમ ધર્મસ્ય, પણ ભગવાન કોના કોના માટે આવે છે? તો કે છે પરિત્રાણાય સાધુનામ, સજ્જન પુરુષોના કલ્યાણ માટે,
સાધુનો અર્થ થાય છે સજ્જન, સંત. અને સંત કોને કહેવાય? જે બીજાનું દુઃખ થાય એ તો સંત છે, પણ જે બીજાનું સુખ જોઈ અને સુખી થાય એ સાચો સંત છે. એ સજ્જન વ્યક્તિઓ માટે થઈ અને ભગવાન આવે છે. અને એટલે જ અહીંયા શબ્દ પ્રયોગ કર્યો પરિત્રાણાય સાધુ નામ. સાધુ એટલે સજ્જન. તો જેનું જીવન સાદું એનું નામ સાધુ, અને જેનું જીવન સમાજને માટે થઈને સાચું એનું નામ સાધુ. તો અહીંયા કહ્યું કે પરિત્રાણાય સાધુ નામ વિનાશાય ચ દુષ્કૃતા, દુષ્ટોના વિનાશ માટે. એટલે હવે પ્રશ્ન થાય કે અસુરોનો વિનાશ તો ઉપર બેઠા બેઠા પણ કરી શકે, પણ દુષ્ટોનો વિનાશ એટલે દુર્વૃત્તિનો વિનાશ. તો દુર્વૃત્તિના વિનાશ માટેથી ભગવાન આવે છે. પણ અભ્યુત્થાનમ અધર્મસ, અધર્મનો નાશ કરી ધર્મની અવતરવું છે. તો કયો ધર્મ? પ્રશ્ન થાય. ધર્મોના ઘણા બધા પ્રકાર છે, પણ આજના સંદર્ભમાં જો ધર્મનું સ્વરૂપ સમજવું હોય તો કયો ધર્મ આપણે સમજી શકીએ? તો આજના સંદર્ભમાં જો મહત્વનો કોઈ ધર્મ હોય તો એ માનવ ધર્મ છે. આજે પરિસ્થિતિ એવી આવીને ઊભી રહી છે કે અત્યારે જો એકબીજાને આપવું હોય ને તો સ્નેહ આપીએ, ભાવ આપીએ, એ ધર્મ છે. અને એ માનવ ધર્મનું સ્વરૂપ ભગવાન માનવ અવતાર ધારણ કરી અને સમજાવે છે. તો એ વ્યક્તિએ સમજવું જોઈએ. અને પછી ચોથા અધ્યાયમાં ફરી પાછી યજ્ઞની થોડીક ચર્ચા શ્રી કૃષ્ણ ભગવાન કરે છે કે બ્રહ્મ યજ્ઞ એ સર્વોત્તમ યજ્ઞ છે. અને એમ કે છે બ્રહ્માર્પણમ બ્રહ્મવિદમ, જે વ્યક્તિ બધું જ મને સમર્પિત કરે છે બ્રહ્મમય થઈ જાય છે. બ્રહ્મૈવ તેન ગંતવ્યમ. તો બ્રહ્મ કર્મ એ જ જ્ઞાન. અને જ્ઞાન કોને પ્રાપ્ત થાય? તો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. જે વ્યક્તિ શ્રદ્ધાવાન હોય એને જ જ્ઞાન પ્રાપ્ત થાય. તો શ્રદ્ધા અને વિશ્વાસ બેની આવશ્યકતા છે એ શ્રી કૃષ્ણ ભગવાન સમજાવવા માંગે છે. તમે કોઈ પણ કાર્ય કરો તો કોઈ પણ કામમાં શ્રદ્ધા આવી જાય માની લો, પણ જ્યાં સુધી વિશ્વાસ ના આવે ત્યાં સુધી કાર્યની સફળતા નથી. એટલે રામાયણના બાલકાંડમાં તુલસીદાસજી મહારાજ એમ કહે છે રામચરિતમાનસમાં તુલસીકૃત રામાયણ કે ભવાની શંકર વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો અભ્યામ વિના ન પશ્યંતી સિદ્ધા સ્વાંતસ્તમીશ્વર. શ્રદ્ધા અને વિશ્વાસ વગર યોગીઓના હૃદયમાં બેઠેલો ઈશ્વર એ યોગીઓને પણ દેખાતો નથી. તો જ્ઞાન ત્યારે સંપાદિત થશે, શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને કહે છે કે માણસે શ્રદ્ધા રાખવી પડશે. શ્રદ્ધાવાનને જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો આવી રીતે યજ્ઞ કરવો જોઈએ. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે યજ્ઞો દાન તપ કર્મ ન ત્યાજ્યમિતિ મે મત. યજ્ઞો દાન તપ કર્મ પાવનાની મનીષિણામ. તો ત્રણ વસ્તુ મનુષ્યને પવિત્ર કરવા વાળી છે. એ ત્રણ વસ્તુ કઈ કઈ છે? તો કે યજ્ઞ, દાન અને તપ. દરેક વ્યક્તિએ યજ્ઞ કરવો જોઈએ અને યજ્ઞની સાથે સાથે દાન કરવું જોઈએ સુપાત્રને. તો દાન એ સુપાત્રને કરાય, જ્ઞાન એ સુપાત્રને અપાય. ગંગા સતીએ આ શ્લોકની ખૂબ સુંદર વ્યાખ્યા કરી. ગંગા સતીના 52 પદો છે.
તો ગંગા સતી એ બહુ જ અભણ હતા, એટલે ગામડામાં રહેવા વાળા, પણ એના જે પદો છે એ એવા છે કે એના પર વ્યક્તિઓ પીએચડી થાય છે, કે સમગ્ર શાસ્ત્રનો સાર એને ભરી દીધો. તો આ જે શ્લોક છે એનો ખૂબ સરળ ભાવાર્થ એમને મૂક્યો કે કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ, સમજીને રહીએ ચૂપ. તો જ્ઞાન હંમેશા સુપાત્રને અપાય, એ કુપાત્રને અપાય નહીં. એક બહુ સુંદર દૃષ્ટાંત છે કે ભગવાન બુદ્ધ, એમની પાસે એક શેઠ આવ્યા. તો શેઠે કીધું કે તમે મને જ્ઞાન આપો. એટલે ભગવાન બુદ્ધ જાણતા હતા કે આ વ્યક્તિની યોગ્યતા નથી, એટલે ટાળે કે હું કાલે આપીશ, હું 2-3 દિવસ પછી આપીશ. પણ એમાં બન્યું એવું કે એક દિવસ ભગવાન બુદ્ધ ભિક્ષા માંગવા માટે થઈને ગયા. તો શેઠજીએ કીધું કે આજ તો તમે ખૂબ સારા સમયે પધાર્યા છો અને આજ તો દૂધપાક બનાવ્યો છે. તો કે સારું, લે આ ભિક્ષા પાત્ર ને દૂધપાક ભરી દે. ભિક્ષા પાત્ર આપ્યું, પણ ભિક્ષા પાત્ર ખૂબ જ ખરાબ હતું. એટલે પેલા શેઠજી કીધું, પ્રભુ આ ભિક્ષા પાત્ર તો ખરાબ છે, તમે સાફ કરો. ત્યારે ભગવાન બુદ્ધે કહ્યું કે તું ભરી દે ને, મારે પીવું છે, પીવાનું તો મારે છે, તારે તો પીવાનું નથી. ત્યારે એ શેઠે કીધું કે ના ના પ્રભુ, દૂધપાક છે ને એ બહુ ઊંચી વસ્તુ છે અને તમારું પાત્ર ખરાબ છે, આ ભિક્ષા પાત્રમાં હું દૂધપાક કેવી રીતે ભરી શકું? ત્યારે ભગવાન બુદ્ધે કહ્યું કે હું પણ તમને એ જ કહેવા માંગુ છું શેઠજી, કે જ્ઞાન બહુ ઊંચી વસ્તુ છે અને તમારું પાત્ર ખરાબ છે, તો આ ખરાબ પાત્રમાં હું કેવી રીતે જ્ઞાનને ભરી શકું? અને એટલે જ કીધું કે કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ, સમજીને રહીએ છું. તો અહીંયા કીધું કે યજ્ઞ, દાન અને તપ એ દરેક વ્યક્તિઓએ કરવા જોઈએ, એ ક્યારે પણ વ્યક્તિઓએ છોડવા ન જોઈએ. યજ્ઞો દાન તપક કર્મ ન ત્યાજ્યમિતિ મે મત, યજ્ઞો દાન તપક કર્મ પાવનાની મનીષિણા. આ 3 વસ્તુ મનુષ્યને પવિત્ર કરવા વાળી છે. પણ એ વસ્તુ શ્રદ્ધાવાનને જ પ્રાપ્ત થાય છે, કે જે શ્રદ્ધા સંપન્ન. જ્ઞાન સમાન કોઈ પવિત્ર ચીજ જ નથી, પણ જ્ઞાન શ્રદ્ધાવાનને જ મળે. અને એટલે જ કીધું કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. અને પછી ભગવાને વાત કરી કે કાયેન મનસા બુદ્ધિ કૈવલેન્દ્રિયૈયતિ યોગિન કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્ત્વાત્મ શુદ્ધયેત. તો કાયાથી, મનથી અને ઇન્દ્રિયોથી મને સમર્પિત થવું. તો જે કોઈ વ્યક્તિ, તો આવો વિચાર ક્યારે આવે વ્યક્તિની અંદર? કે જ્યારે વ્યક્તિની અંદર જ્ઞાનનું સર્જન થાય. તો જે યોગી છે તો એ બધું જ કરે છે, પણ કરતાપણાના ભાવમાંથી એ મુક્ત થાય છે. એટલે કાયેન મનસા બુદ્ધિ કૈવલેન્દ્રિયૈયતિ યોગિન કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્ત્વાત્મ શુદ્ધયેત. તો આ જ્ઞાન યજ્ઞથી થાય છે શું? તો કે આત્મશુદ્ધિ થાય છે, એટલે આત્માની શુદ્ધિ થાય છે. તો સરળ અર્થ સમજીએ એકદમ, કારણ કે ગીતાજીમાં અમુક અર્થો બહુ ગૂઢ છે. એટલે મારો એવો પ્રયાસ છે કે હું સરળ ભાષા તમને બનેલું પ્રસાદી આપું. તો સ્નાન કરવાથી આપણા તનની શુદ્ધિ થાય, પછી દાન કરવાથી આપણા ધનની શુદ્ધિ થાય, અને સત્સંગ કરવાથી આપણા મનની શુદ્ધિ થાય. એટલે જ્ઞાન જરૂરી છે. પણ એ જ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય? તો કે છે કોઈ યોગ્ય સદગુરુ તમને મળે, તો સદગુરુને શરણે જાઓ તો એ જ્ઞાન તમને પ્રાપ્ત થાય. તો
જ્ઞાન મેળવવા માટે થઈને શું કરવું? તો કહ્યું કે તદ વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેશંતિ તે જ્ઞાન જ્ઞાનીન તત્વદર્શિન. તો તત્વદર્શીઓએ શું કરવું? તો કે છે તદ વિદ્ધિ, ગુરુની આગળ જવું, પ્રણિપાતેન, ગુરુની આગળ પ્રણામ કરવા. તદ વિદ્ધિ પ્રણિપાતેન, પ્રણામ કર્યા પછી પ્રશ્ન કરવો, સીધો પ્રશ્ન ન કરવો. એટલે અત્યારે સ્કૂલમાં જેવી રીતે ટીચિંગ આપવામાં આવે છે, ભણાવવામાં આવે છે, તો આપણે વિદ્યાર્થીઓ સીધો પ્રશ્ન કરીને સાહેબ આનો અર્થ શું થાય કહી દો ને. તો ગીતાજી એ ના પાડે છે. ગીતા શું કહે છે? વિનમ્ર ભાવથી પહેલા ગુરુને પગે લાગ, કારણ કે શિક્ષક એ ભગવાનનું સ્વરૂપ છે. હું હંમેશા કહેતો હોઉં છું કે વ્યક્તિના જીવનમાં બે ગુરુ હોય છે, એક જ્ઞાન ગુરુ અને એક દીક્ષા ગુરુ. એક દીક્ષા ગુરુ હોય છે જે તમને દીક્ષિત કરે છે, અને બીજા જ્ઞાન ગુરુ હોય છે જે આપણા ટીચર, જે આપણા શિક્ષકો, એ બધા પરમાત્માનું રૂપ છે. તો કૃષ્ણને રાજી કરવા હોય તો ગુરુને પ્રણામ કરવા. તો ગુરુ શિષ્યની જે પરંપરા છે એ પરંપરા ગીતાજીમાં પ્રશસ્ત કરી છે. તો કહ્યું તદ વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેશંતિ તે જ્ઞાન જ્ઞાનીન તત્વદર્શિન. તો ગુરુની આગળ જવું અને પ્રણામ કરવા, તદ વિદ્ધિ પ્રણિપાતે. પ્રણામ કર્યા પછી પરિપ્રશ્ને, પ્રણામ કર્યા પછી પ્રશ્ન પૂછો કે ગુરુ, હે ગુરુજી, આનો અર્થ શું થાય? અને એ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે ગુરુની થોડી થોડી સેવા કરવી પડે. જો કે અત્યારે તો એવું કઈ નથી, અત્યારે તો ઉત્તર મળી જાય, પણ એ સંદર્ભમાં જે ગુરુ શિષ્યની પરંપરા હતી પ્રાચીન કાળ, કે પ્રશ્નને એનો જવાબ મેળવવા માટે ગુરુની સેવા પણ કરવી પડે, એટલે સેવયા એવો શબ્દ વાપર્યો છે. અને આ બધું કરવાથી ઉપદેશંતિ તે જ્ઞાન જ્ઞાનીન તત્વદર્શિન. તો તત્વદર્શીઓને આવું જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે આ બે અધ્યાયોનો નિષ્કર્ષ એક જ નીકળે છે કે કર્મ પણ જો સત્કર્મ કરવામાં આવે તો એ કર્મ ઉત્તમ છે, પણ કર્મની સાથે સાથે જ્ઞાન એ પણ જરૂરી છે. તો આ સત્સંગના અંતે હું એક વસ્તુ કહું કે કર્મ અને જ્ઞાન આ બંનેનો સમન્વય નીલાબેનની અંદર હતો. કે કર્મ પણ એમનું, અને એમને ઘણા બધા એમના પ્રકલ્પો હતા. જેમ કે મને જ્યાં સુધી સ્મરણ છે ત્યાં સુધી એમ તો ઘણા બધા હશે, પણ સખી મંડળ જેવા અદ્ભુત મંડળની એમને સ્થાપના કરી પ્રજ્ઞાચક્ષુઓના હિતાર્થે. પછી ઓમ સાયન્સ પણ ખૂબ સારું એ શીખવાડતા. એટલે કર્મ હતું, અને કર્મ સત્કર્મની સાથે સાથે એમનું જ્ઞાન પણ એટલું હતું કે જ્ઞાનની પણ પરાકાષ્ઠા હતા. તો આવું ઓછા વ્યક્તિઓમાં હોય છે, અને આવું જે વ્યક્તિઓની અંદર આવે, અને પાછું એમની અંદર એવું હતું કે કરે ખરા પણ કરતાપણાનો કોઈ અહંકાર નહોતો, કે આ મેં કર્યું છે એમ નહીં, બધું ભગવાન કરાવડાવે છે. હું ઘણી વાર કહું કે હવે કથા કરાવો એટલે એમ કહેશે કે ભગવાન કરાવડાવશે ત્યારે કરીશું. તો આવું એમની વૃત્તિ હતી, ને આવી વૃત્તિ જેની અંદર હોય એ સાચો યોગી કહેવાય. એટલે નીલાબેન એમના ચરણે એક શ્રદ્ધા સુમન સમર્પિત કરી અને વાણીને વિરામ આપું. હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માગીએ, શરણું મળે સાચું તમારું એ હૃદયથી માગીએ. જે જીવ આવ્યો આપ પાસે શરણમાં અપનાવજો, પરમાત્માએ આત્માને
શાંતિ સાચી આપજો વળી કર્મના યોગે કરી જે કુળમાં અવતરે ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. લક્ષ 84 બંધનો ને તમે લક્ષ કાપજો પરમાત્મા એ આત્માની શાંતિ સાચી આપજો વળી મોક્ષ કે સુવિચારને સત્કર્મનો દૈવારસો જન્મો જન્મ સત્સંગથી કીર્તાર પાર ઉતારજો. આલોકને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો પરમાત્મા એ આત્માની શાંતિ સાચી આપજો પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. इति श्रीमद्भगवद्गीतासु ब्रह्म विद्यायां योगशास्त्रे श्री कृष्णार्जुन संवादे ज्ञान कर्म संवाद योग नाम चतुर्थः. कृष्णार्पणमस्तु. श्री द्वारिकाधीश की जय. પૂજ્યપાદ કૃણાલ શાસ્ત્રીજીએ આપણને આજે ત્રીજા અને ચોથા અધ્યાયનું રસદર્શન કરાવ્યું. આમ તો સત્સંગી સાથીઓ આપણે ગીતાના શ્લોકો માત્ર વાંચી જઈએ એ રીતે પણ પારાયણ થાય, પણ આપણી ઈચ્છા છે કે ગીતા જેટલી પણ થાય આપણે સમજી શકીએ. 7 દિવસનો સમય છે, 7 દિવસમાં આપણે 18 અધ્યાયનું રસદર્શન કરવાનું છે. પણ જે વિશારદ કહેવાય એટલે શાસ્ત્રીજી છે, જે ડબલ ગ્રેજ્યુએટ બંનેમાં ગોલ્ડ મેડલ એમએમાં જેમણે મેળવ્યો છે એવા ડોક્ટર કૃણાલ શાસ્ત્રી આપણને રસપાન કરાવવા મળ્યા છે. એ આપણું અહોભાગ્ય છે. હું વિનંતી કરીશ લાભુભાઈને એ છેલ્લે એમના 2 શબ્દો આપે અને પછી આપણે વાત પૂરી કરશું. નમસ્કાર. આજે આપણે કર્મયોગ અને જ્ઞાન યોગ ઉપર શાસ્ત્રીજીનો સંવાદ માન્યો. એમાંય એમણે સત્કાર્યો, ખાસ કરીને દાનનું મહત્વ સમજાવ્યું છે, જ્ઞાનના પ્રકારો સમજાવ્યા છે, કર્મના પ્રકારો સમજાવ્યા છે. આ બધા જ પ્રસંગો એમણે જે રીતે આપણી સામે મૂકીને સમજાવવાનો જે પ્રયાસ કર્યો છે તે આપણા જીવનને નવો રાહ ચીંધશે. આમ તો મૃત્યુલોકની વચ્ચે રહીને પરમાત્માની પ્રાપ્તિ કરવી ઘણી મુશ્કેલ છે. તેમ છતાં શ્રીમદ ભાગવત ગીતા એનો પણ માર્ગ બતાવે છે અને એ સરળ શબ્દોમાં આપે અમારી સમક્ષ જે વાત મૂકી છે એ અમે કંઠસ્થ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આવા પુનિત શાસ્ત્રીજીના ચરણોમાં મારા વંદન છે. અમારા પરિવાર પર આવી પડેલ દુઃખ અને એમાંય જેમણે જીવનભર પોતાના કાર્યને અન્યના કલ્યાણ માટે કર્મ કરીને જીવન ગુજાર્યું છે એવી મારી ધર્મપત્ની જીવન સાથી નીલાના આત્માશ્રય અર્થે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં ભાઈ શ્રી તારકભાઈનો સહયોગ મળ્યો છે અને શાસ્ત્રીજીનો આપણને સધિયારો સાંપડ્યો છે, ત્યારે એમનો હું અંતરથી આભાર માનું છું. આ